ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મમાજ રસોઈમાં। આજે હું તમારી સાથે શેર કરીશ મસાલાથી ભરપૂર અને એકદમ ટેસ્ટી એવા દિવાળી સ્પેશિયલ મીઠા ઘૂઘરાની રેસીપી। તો ચાલો શરૂઆત કરીએ રેસીપીની। તો મીઠા ઘૂઘરા બનાવવા માટે મેં આ 3 કપ મેંદાનો લોટ લીધો છે, તેને સાળી અને રેડી રાખ્યો છે। ત્યાર પછી 1 કપ રવો લીધો છે, 1 કપ દળેલી ખાંડ લીધી છે, 1 કપ મેં ટોપરાનું સીણ લીધું છે। ડ્રાયફ્રૂટમાં બદામ છે, પિસ્તા છે, કાજુ છે, કિસમિસ છે, ઇલાયચી પાવડર 1 ચમચી છે અને જાયફળ છે। ત્યાર પછી મોણ માટે ઘી લીધું છે અને રવો ચેકવા માટે ઘી જોઈશે, આપણે દેશી ઘી લીધું છે। અને ત્યાર પછી 1 લીંબુનું ફાડું લીધું છે અને 1 સ્પીંચ જેટલું મીઠું લીધું છે અને મોળો માવો લીધો છે। તળવા માટે તેલ છે। તો હવે આપણે સૌથી પહેલા આપણે ઘૂઘરા માટેનો લોટ બાંધી લઈશું। તો મીઠું પહેલા નાખી દઈએ। આપણે જે મીઠું લીધું હતું 1 સ્પીંચ જેટલું જ છે અને 1 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરશું। 1 ચમચી દળેલી ખાંડ નાખી ત્યાર પછી હું અડધો લીંબુ નાખીશ। તમને થશે કે ઘૂઘરામાં લીંબુ, પણ લીંબુ નાખવાથી આપણા ઘૂઘરા ક્રિસ્પી સરસ બને છે, એટલે હું દર વખતે લીંબુ નાખતી હોઉં છું। ત્યાર પછી મેં ઘીને ઓગાળી લીધું છે। ત્યાર પછી આ ઘી ઓગાળી લીધું છે, તેને આપણે આમાં મોણ નાખશું। થોડું ગરમ છે એટલે આ રીતે ઓગાળી લેવાનું અને જરૂર પડે એટલું નાખવાનું। પહેલાં થોડુંક બાકી રાખીશ, જરૂર પડશે તો એ ઉમેરી દઈશ અને ત્યાર પછી આપણે આ રીતે એને મોણ આપી દઈએ। મોણ બરાબર આપવાનું એટલે આપણા ઘૂઘરા ક્રિસ્પી અને પોસા બનશે। હવે મેં આ હુંફાળું પાણી લીધું છે, તેનાથી આપણે લોટ બાંધી લઈશું। જરૂર પડે એટલું પાણી ઉમેરતું જવાનું। અડધો કપ જેટલું મેં પાણી લીધું છે, જેટલી જરૂર પડશે એટલો ઉપયોગ કરીશું। જેવો આવો લોટ આપણે બાંધી લેવાનો છે, નથી કઠણ બાંધવાનો કે નથી ઢીલો બાંધવાનો, આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે। અને મેં આમાં લીંબુ નાખ્યું છે, જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અને હવે આને આપણે 15 થી 20 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું, ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરશું। તો હવે આપણો લોટ જ્યાં સુધી રેસ્ટ લે છે ત્યાં સુધી આપણે રવો શેકી લઈએ। તો પેલા ઘી નાખી દઈ, ઘી ગરમ થવા દઈએ। લોટ શેકાઈ જાય, બધા મસાલા તૈયાર થઈ જાય ત્યાં આપણે બાંધેલો લોટ રેસ્ટ લઈ લે। હવે હું આ સોજી ઉમેરી દઉં છું અને એને આવી રીતે કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે। આપણે એકદમ આમાં લસપસતું ઘી નથી નાખવાનું, ઘી મીડિયમ નાખવાનું છે। જે આપણે જ્યારે શીરો બનાવીએ ત્યારે ઘી નાખીએ એટલું ઘી આમાં નહીં નાખવાનું। બસ આ રીતે આપણો રવો શેકાઈ જાય એટલું ઘી નાખવાનું છે। તો હવે આપણો સોજી શેકાઈ ગયો છે અને સ્મેલ પણ મંડી છે આવવા। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। આ રીતે ગેસની ફ્લેમ બંધ કરી દીધા પછી તેમાં હું ગરમ છે ત્યાં આપણે આ નાળિયેરનું સીણ નાખીશ। નાળિયેરનું સીણ મેં 1 કપ ઉપર લીધું છે, કારણ કે મને નાળિયેરના સીણની સ્વાદ બહુ સરસ લાગતો હોય છે, એટલે હું દર વખતે નાળિયેરનું સીણ વધારે નાખતી હોઉં છું। આ નાળિયેરનું સીણ થોડું શેકાઈ જાય ત્યાં જ આપણે આ આપણો માવો નાખી દઈશું, એટલે તે પણ ઘીમાં શેકાઈ જાય। આપણે જે પેન ગરમ છે ને, વધારે પડતો નથી શેકવાનો, પણ ગરમ પેનમાં નાખી દેવાનો એટલે તે શેકાય અને મિક્સ થઈ જાય। આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। જ્યાં સુધી આપણો માવો બધો બરાબર એક સરખો થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે। માવાના ગાંઠા ભાંગી જવા જોઈએ ત્યાં સુધી હલાવવાનું। તો આ રીતે આપણો માવો અને ટોપરાનું સીણ મિક્સ થઈ ગયું છે। હવે આને થોડી વાર ઠંડુ થવા દઈએ, ત્યાં સુધીમાં હું ડ્રાયફ્રૂટને પીસી લઈ।
તો હવે આપણો સોજી ઠંડો થઈ ગયો છે. તેમાં આપણે આમે ડ્રાયફ્રૂટને પણ પીસી લીધા છે. આ રીતે 1 કપ જેટલા આપણે ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું. ત્યાર પછી આ કિસમિસ ઉમેરી દઈશું. કિસમિસને મેં આવા ટુકડા કરી લીધા છે. અને ત્યાર પછી આપણે દળેલી ખાંડ ઉમેરવાની છે. દળેલી ખાંડ હંમેશા ઠંડુ આપણો સોજી ઠંડો થઈ જાય ત્યાર પછી જ ઉમેરવાની, નહીતર આપણે ખાંડનું પાણી થાય. એટલા માટે આપણે ઉપરથી ખાંડ ઉમેરવાની છે. આ બધી વસ્તુને હવે આપણે હજી ઇલાયચી પાવડર ઉમેરવાનો છે. તો 1 ચમચી મેં ઇલાયચી પાવડર લીધો છે, એને પણ ઉમેરી દઈશું. અને ત્યાર પછી જાયફળને ઝીણી લઈશું. ત્યાર પછી આ રીતે 1 ચમચી જેટલું જાયફળ ગ્રેટેડ કરી અને નાખી દઈશું. જો તમને જાયફળ પસંદ ના હોય તો તમે સ્કીપ કરજો, પણ મને તો જાયફળની આમાં સ્મેલ બહુ ગમે છે, એટલે હું જાયફળ અને એલચી બે ઉમેરતી હોઉં છું. તો આપણા બધા મસાલા મિક્સ થઈ ગયા છે. હવે આને સાઈડ પર મૂકી દઈએ અને હવે લોટ જોઈ લઈએ આપણે જે રેસ્ટ માટે મૂક્યો હતો. તો આપણા લોટને 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આને આપણે થોડો થોડો લઈ અને મસળી લેવાનો છે. આ રીતે લઈ અને આવી રીતે મસળી લેવાનો છે, બરાબર મસળવાનો. આ રીતે આપણે મસળી લેવાનો. ત્યાર પછી આપણે એના લુવા કરી લેવાના, નાના નાના એવા લુવા કરીશું અને એને પૂરી બનાવી લેવાની છે. આ લુવા બનાવી લીધા. હવે આપણે પૂરી વણી લઈએ. આવી રીતનો લુવો બનાવી લીધો અને ત્યાર પછી આને વણી લેવાની છે. તમારે જેવડી સાઈડના ઘૂઘરા બનાવવા હોય એવડો લુવો લેવાનો. આ રીતે બધા આપણે વણી લઈશું. મીડિયમ, બહુ જાડા નહીં અને આસા પણ નહીં. આસા હશે તો આપણો ઘૂઘરો તળતી વખતે તૂટી જશે. તો આ રીતે આપણે પૂરી વણાઈ ગઈ છે ને, જો આવી રીતની આસીની અને જાડીની એવી પૂરી વણી લીધી છે. હવે તેને આ રીતે આમ હાથમાં લઈ લેવાની અને તેમાં હવે આપણે સ્ટફિંગ ભરી લઈએ. મસાલો ભરી અને ઘૂઘરા વાળી લઈએ. આસ્તેથી નાખવાનું, એની કિનારી માથે સ્ટફિંગ જવા દેવાનું નહીં, નહીતર ત્યાંથી ખુલી જવાના ચાન્સ રહે. તો હવે આ રીતે આપણે એક સાઈડ આપણે એક કિનારી પર પાણી લગાવી દઈશું. બે બાજુ નથી લગાવવાનું, એક બાજુ લગાવશું. અને આવી રીતે વચ્ચેથી લઈ વચ્ચે આપણે આ રીતે જોઈન્ટ કરી દઈશું. જોઈન્ટ કર્યા પછી આ રીતે આપણે બધું પેક કરી દઈશું. ફરતી કોરને આપણે પેક કરી દેવાની. જો આ રીતે આપણે ઘૂઘરો પેક કરી દીધો. હવે તેની કાંગરી વાળી લઈશું. જો તમારાથી કાંગરી વળે અને તમને ફાવે તો ઠીક છે, નહીતર મોલ્ડથી પણ વાળી શકો છો. જો આ રીતે આ ચપટી આમ કરતું જવાનું, પાછું આ ચપટીથી આમ ખેંચવાનું, ત્યાર પછી આ કિનારી વાળી દેવાની, ત્યાર પછી અંગૂઠાથી દબાવવાનું. આ રીતે આપણે કાંગરી વાળી લેવાની છે. જુઓ, જો તમને આ રીતે ના ફાવે તો તમે મોલ્ડથી પણ બનાવી શકો છો. જો આ રીતે કાંગરી ખેંચતી જવાની અને વાળતી જવાની. જો આ રીતે આપણો ઘૂઘરો બની ગયો છે. થઈ ગયો ને સરસ. હવે આ રીતે આપણે બધા ઘૂઘરાને બનાવી લઈએ. તો આ રીતે મોલ્ડમાં પણ તમે બનાવી શકો છો. તો આ મોલ્ડ લીધું છે મેં, આ રીતનું મોલ્ડ હોય એમાં પૂરી મૂકી દેવાની. ત્યાર પછી આપણે આ રીતનું સ્ટફિંગ ભરી લેવાનું. સ્ટફિંગને થોડો થોડો પ્રેસ આપતો જવાનો છે, કારણ કે તળતી વખતે તે આમ છૂટું પડી જાય તેવું ન લાગે. અને થોડું આપણે કિનારી પર પાણી લગાવી દેવાનું છે. પાણી એટલા માટે લગાવવાનું કે ચીપકી જાય, એકાબીજી કિનારી ચીપકી જાય. હજી મને થોડુંક સ્ટફિંગ ઓછું લાગે છે. આવી રીતે પ્રેસ આપીને ભરવાનું. હવે આને આ રીતે આપણે પેક કરી દેવાનું. પેક કરી અને વધારાનું લોટ હોય તે લઈ લેવાનો છે. આપણે મોલ્ડમાં પણ આ રીતે બનાવી લીધો. જો તમને કાંગરી વાળતા ન ફાવે તો તમે આ રીતે મોલ્ડમાં બનાવી શકો છો. હવે આપણે મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે. હવે આપણે જેટલા બન્યા છે એટલા તળી લઈએ.
હવે આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે, જોઈ લઈએ. તો આપણું તેલ પણ ગરમ બરાબર થઈ ગયું છે. ધીમે રહીને આપણો જે લોટ નાખ્યો છે એ લોટ ધીમે રહીને ઉપર આવવો જોઈએ. હવે તેમાં આપણે એક એક કરીને બધા ઘૂઘરા ઉમેરી દઈશું. તો આ રીતે આપણા બધા ઘૂઘરા ઉપર આવી ગયા છે અને એના બબલ્સ પણ બેસી ગયા છે. હવે આપણે આસ્તેથી આને પલટાવી લઈશું. આ રીતે આપણે બધા ઘૂઘરાને પલટાવી લઈએ. પલટાવ્યા બાદ એને ધીમે ગેસની ફ્લેમ પર ધીમે ધીમે એને થવા દઈશું. તો આપણા બધા ઘૂઘરા આચા બદામી રંગના થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈએ. જો કેટલા સરસ આપણા ઘૂઘરા બન્યા છે અને ઉપર ફોડલી ફોડલી બિલકુલ થઈ નથી. જો ફોડલી ફોડલી થાય તો એમ સમજવાનું કે આપણા લોટમાં કંઈક કસાશ રહી ગઈ છે અને આપણો લોટ પરફેક્ટ બંધાણો હશે તો આ રીતના એકદમ પ્લેન થશે. તો આપણા ઘૂઘરા તળાઈ ગયા છે. જો કેટલા સરસ આપણા ઘૂઘરા બનીને તૈયાર છે. તો તૈયાર છે મીઠા ઘૂઘરા. તમને આ ઘૂઘરાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આવી જ રીતે નવી રેસીપી જોવા માટે બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને જલ્દી મળતા રહે. ફરી મળશું નવી રેસીપી સાથે. થેન્ક યુ. બધાને હેપી દિવાળી.